मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। થોડા દિવસે લૂંટની ઘટના બની છે। થોડા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે। લેસપટ્ટીની દુકાનમાં કામ કરતો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતો હતો। તે દરમિયાન બે સમયે હુમલો કરીને અંદાજિત 3.5 લાખની લૂંટ કરવામાં આવી હતી। જ્યારે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। પુણા વિસ્તારમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી। લેસની દુકાનમાં કામ કરતો ધ્રુવીન વસાણી નામનો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને ગોડાઉન જતો હતો ત્યારે બે સમયે તેના પર હુમલો કર્યો હતો। તેની પાસે રહેલા બેંકમાંથી ઉપાડેલી અંદાજિત 3.5 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થયો અને તેને સારવાર અર્થે સિમવેર ખસેડવામાં આવ્યો હતો। લૂંટના બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા। હાલ તો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સર, પુણા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે, કઈ રીતની તપાસ છે? સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.5 લાખ રૂપિયા લઈ અને જતા હતા। એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને 3.5 લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પુણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આ બંને લૂંટ કરનારા ઈસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઇજાગ્રસ્ત વ્યક્તિ અત્યારે હાલ એ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે।